અને ખેડા જિલ્લામાં આવેલી નમકીન બ્રાન્ડથી નમકીન આઇટમનું વેચાણ કરતી લક્ષ્મી સ્નેક્સ કંપનીની સામે કામદારો હડતાલ પર ઉતર્યા છે. કંપનીના આશરે 1000 જેટલા કામદારોએ એક સાથે હડતાલનું શસ્ત્ર ઉગામતા ફેક્ટરીનું તમામ પ્રોડક્શન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. વર્ષોથી કામ કરતા હોવા છતાં યોગ્ય વળતર અને પાયાની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપની સાથે કામદારો રસ્તા પર ઉતરી આવ્યા છે. હડતાલ પર ઉતરેલા કામદારોનો મુખ્ય આક્ષેપ છે કે કંપનીમાં 18 વર્ષથી કામ કરતા જૂના કર્મચારી અને નવા જોડાયેલા કર્મચારીના વેતનમાં કોઈ જ તફાવત નથી. આ ઉપરાંત ઉત્પાદન વધારવા માટે મશીનોની નિયત સ્પીડ જે 85 હોવી જોઈએ તેને વધારીને 100 જેટલી કરી દેવામાં આવી છે. આ ગતિએ કામ કરવું શારીરિક રીતે અશક્ય હોવાથી કામદારોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. તો કામદારોએ કંપની મેનેજમેન્ટ પર પાયાની સુવિધાઓ છીનવી લેવાનો આરોપ પણ લગાવ્યો છે. જેમાં નાઇટ શિફ્ટમાં કામ કરતા શ્રમિકો માટે કેન્ટીન કે ભોજનની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી. દિવસ દરમિયાન કેન્ટીનમાં જે ભોજન મળે તેની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. મારો ભાઈબંધ એક્સપર્ટ થઈ ગયેલો અને મેં હાથે સુપરવાઇઝરને ફોન કરેલો. મેં તો 2 દિવસ રજા નોકરી નહીં આવે અને પછી 1 દિવસ વધારે રજા પડી જાય મારે. તે મને એવા એવું કહેતા હતા કે આ બધા વ્યવહાર બધા ઘેર મૂકીને આ બધું ના હોય. તો પછી મેં કીધું સારું. પછી હું તો ગઈ મારી નોકરી પાછું આવું. મને HR ઓફિસમાં આનંદમાં 3 વાર ધક્કા ખવડાયા અને હજુ મને પાછો નોકરી લીધો નહીં. બધું કે અમે મીટિંગ કરીને મીટિંગ નહીં કરી એમ કરે પણ હજુ નોકરી લેતા નહીં પાછું.